આ દ્રશ્યો રાજકોટ ભાજપ કાર્યાલયના છે અને ટેબલ પર બોલ પેન લઈને ફોર્મ ભરી રહેલા આ મહાશય રાજકોટ મહાનગરપાલિકાના ક્લાર્ક ભાર્ગવ ઠાકર છે। મનપાનો કર્મચારી ભાજપ કાર્યાલયે પહોંચીને ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરતો હોવાનો દાવો થતા ખળભળાટ મચી ગયો। કહેવાઈ રહ્યું છે કે ભાજપ કાર્યાલયમાં વોર્ડ નંબર 11ના ટેબલ પર ભાર્ગવ દેખાયો હતો। જો કે ભાર્ગવે દાવો કર્યો કે તેમણે નિયમનો કોઈ ભંગ નથી કર્યો। કર્મચારી તરીકે તમે આવી શકો કાર્યાલય આવવામાં કઈ વાંધો જ નથી। આચારસંહિતામાં કોઈ અધિકારી આવી શકે? આચારસંહિતા લાગુ પડે કે ન પડે તમને? બિલકુલ પણ તો કેમ અત્યારે આવ્યા? ભૂલ થઈ ગઈ તમારી? શું મિત્ર છે, મિત્રને ટેકો ભૂલ થઈ ગઈ કે શું થયું? મિત્ર છે, મિત્રને ટેકો દેવા આવ્યો। ભૂલ માનો છો તમે? ભૂલ થઈ ગઈ એવું માનો છો? ભૂલ તો ન કહી શકાય। મિત્ર છે, મિત્રને સાથે ટેકો દેવા આચારસંહિતામાં તમે ત્યાં જઈ શકો। સર એકોર્ડિંગ ટુ લો આવી શકાય? હા હા બિલકુલ આવી નિયમ પ્રમાણે આવી શકે કે પાર્ટી નહીં? હા હા બિલકુલ એટલે ફોર્મે ભરી શકાય નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી। મારે તમારા ફોર્મ આગળ ભરવાનું છે। વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો? એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો। એ તો મિત્ર ચૂંટણી લડતો હતો। એકોર્ડિંગ ટુ ચેક કરવાના ઈ તો અધિક કલેક્ટરના એના હોય। મિત્ર તરીકે મિત્રને તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો। હું કલેક્ટર સર આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો, આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા બિલકુલ બિલકુલ મિત્રના સમર્થનમાં આવી જ શકાય। અને હું અધિકારી નથી, હા કર્મચારી છું, ક્લાર્ક છું। ક્લાર્ક તરીકે આવી શકો। આ દ્રશ્યો રાજકોટ ભાજપ કાર્યાલયના છે અને ટેબલ પર બોલ પેન લઈને ફોર્મ ભરી રહેલા આ મહાશય રાજકોટ મહાનગરપાલિકાના ક્લાર્ક ભાર્ગવ ઠાકર છે। મનપાનો કર્મચારી ભાજપ કાર્યાલયે પહોંચીને ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરતો હોવાનો દાવો થતા ખળભળાટ મચી ગયો। કહેવાઈ રહ્યું છે કે ભાજપ કાર્યાલયમાં વોર્ડ નંબર 11ના ટેબલ પર ભાર્ગવ દેખાયો હતો। જો કે ભાર્ગવે દાવો કર્યો કે તેમણે નિયમનો કોઈ ભંગ નથી કર્યો। હું કઈ ફોર્મ બોમ નથી ભર્યું। તો ભાઈગા કેમ તમે અહીંયા બેઠા હતા ખુરશીમાં ફોર્મ ભરતા હતા? તો ખાલી મિત્ર છે, ચૂંટણી લડે છે એટલે એમની સાથે આરએમસીના કર્મચારી તરીકે તમે આવી શકો કાર્યાલય આવવામાં કઈ વાંધો જ નથી। આચારસંહિતામાં સર અધિકારી આચારસંહિતામાં આવી શકો તમે? સર આચારસંહિતામાં કોઈ અધિકારી આવી શકે? આચારસંહિતા લાગુ પડે કે ન પડે તમને? બિલકુલ પણ તો કેમ અત્યારે આવ્યા? ભૂલ થઈ ગઈ તમારી? શું મિત્ર છે, મિત્રને ટેકો ભૂલ થઈ ગઈ કે શું થયું? મિત્ર છે, મિત્રને ટેકો દેવા આવ્યો। ભૂલ માનો છો તમે? ભૂલ થઈ ગઈ એવું માનો છો? ભૂલ તો ન કહી શકાય। મિત્ર છે, મિત્રને સાથે ટેકો દેવા આચારસંહિતામાં તમે ત્યાં જઈ શકો। સર એકોર્ડિંગ ટુ લો આવી શકાય? હા હા બિલકુલ આવી નિયમ પ્રમાણે આવી શકે કે પાર્ટી નહીં? હા હા બિલકુલ આવી। એટલે ફોર્મે ભરી શકાય નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી। મારે તમારા આગળ ફોર્મ ભરવાનું છે। વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો? એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો। એ તો મિત્ર ચૂંટણી લડતો હતો। એકોર્ડિંગ ટુ ચેક કરવાના ઈ તો અધિક કલેક્ટરના એના હોય। મિત્ર તરીકે મિત્રને તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો। હું કલેક્ટર છું। સર આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો, આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા બિલકુલ બિલકુલ મિત્રના સમર્થનમાં આવી જ શકાય। અને હું અધિકારી નથી, હા કર્મચારી છું, ક્લાર્ક છું। ક્લાર્ક તરીકે આવી શકો।